સાબરકાંઠાના પ્રાંતિજ પાલિકાના 15 સભ્યોના રાજીનામાનો મુદ્દો સામે આવ્યો, જેમાં નારાજ 15 કોર્પોરેટરને મનાવવાના પ્રયત્નો શરૂ થયા છે। સાથે મળી પ્રજાના પ્રશ્નો હલ કરવા સહિતના મુદ્દે ચર્ચા થઈ। ગાંધીનગરમાં કમલમમાં મોડી રાત સુધી ચર્ચા થઈ। પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં કમલમ ખાતે બેઠક યોજાઈ। બળવાખોર કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ। બળવો કરનારા કોર્પોરેટરોની રજૂઆત સાંભળવામાં આવી। પ્રમુખ બદલવાની નારાજ સભ્યોની રજૂઆતને નકારવામાં આવી છે, તો પ્રમુખ અનિતા પંડ્યા યથાવત રહેવાની પ્રદેશ મહામંત્રીએ સૂચના આપી છે। બળવા માટે ઉશ્કેરણી કરનારા આગેવાનોની પણ ઝાટકણી કાઢવામાં આવી। જે પણ રાજીનામા આપનાર સદસ્યો હતા એમને સાચી વસ્તુ સમજાઈ અને સમજાવટ બાદ એમને પણ અમારા જે મુદ્દા હતા અને એમના મુદ્દા એમને યોગ્ય લાગે અને આ કારણે એ રાજીનામા કોઈને આપવામાં નથી આવે। આ બાબતનો ફક્ત પત્ર જ હતો, જાણકારી આપતો। એના આધારે પાર્ટીએ એમાં કોઈનું રાજીનામું સ્વીકારવાનું પણ હોતું નથી અને કોઈને એ બાબતે ઠપકો પણ આપવાનો નથી। બધાના વચ્ચે બેસીને જે સમજાવટથી આગળ સારી રીતે પ્રજાના કામો થાય તો પ્રયત્ન સંગઠન દ્વારા કરવામાં આવે છે।